થઈને આજે ફાઇનલી અને માંડ આપણે જવાનું હતું સુરત અને આપણા ઠેલા પેકિંગ થઈ ગયા તને લાભો તને કહી દીધા રામ રામ. સવારમાં મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ જાગી ગયો અને એકદમ 9 કમ્પ્લીટ થઈ ગયો અને સવારમાં મેં આટો મારી લીધો અમારા પાડડા પાસે અને ઘડીક આમ ત્યાં આટા માર્યા ત્યાં તો ભાઈ જમવાનું પણ થઈ ગયું હતું અને જમી કાઢવીને હું નીકળી ગયો ભાઈ ગામમાં જો મને અમારો ભાઈબંધ મળી ગયો નાનો એવો દોસ્તારને પણ આમ જો પરેને રામ કરાવી દીધા અને રામ કરાવીને પાછા પછી હું આવી ગયો ઘરે તો 4 વાગી દીધા તો ચા પાણી પી લીધા ચા પાણી દાબીને આપણે ગુંજનભાઈ નાથાણીભાઈ તાજનને ભાઈ સમકાવતા હતા આમ જો મસ્ત મજાની સમકાવી દીધી હતી. આપણે ઠેલા પેકિંગ કરવાના હતા કેમ કે આજે આપણે જવાનું હતું સુરત તો મસ્ત મજાના મમ્મી આપણે ઠેલા કરી દેતા હતા પેકિંગ અને હું પણ જો મુદ્દા ઉપર નામ લખતો હતો ભાઈ નામ તો લખવું પડે ને નકર મુદ્દા ખોવાઈ જાય અને સુરત જવાનું હતું એટલે લાભો હતા તો અમારે મળવું જ પડે તો લાભો હતા જો ભાઈ મળી લીધા ને ઘડી ખવાણીઓ કરી લીધી ત્યાં આપણો ફોન આવી ગયો કાલો ભાઈ બસ આવી ગઈ છે તો મુદ્દા પેકિંગ કરીને અને ઘડીક વાર ગામમાં ઉભા રહ્યા ત્યાં અમારી મસ્ત મજાની બસ પણ આવી ગઈ ને બે ગયા અમારા ભાઈબંધો દોસ્તારો બધા બસમાં નામ જો બસમાં અંદર ભાઈબંધો ભેળા હતા અને અમારો ભાઈબંધ એક વાહે રહી ગયો તો પછી બસને ભાઈ વીવડીના પાદરમાં આંબી ગયો અને ફાઇનલી અમને બાય કહી દીધું અને અમે બેસી ગયા બસમાં અને બસમાં બેહતા આખા 2 મંચુરિયમ દાબીને પોગી ગયા હોટલ હિલ્ટોને ભાઈ અમારો હોલ્ટ થઈ ગયો અને ખારીસિંગ ખાઈને પાછા ખુઈ ગયા અને તમે ગામડે કેટલા દી રોકાણા જરા કોમેન્ટ કરીને જણાવી દેજો ફરી પાછા મળીએ નવા વ્લોગમાં.